नमस्कार, आपने देखना शुरू कर दिया है बीआरजी न्यूज। दिन भर की कुछ अहम और खास खबरों के साथ बीआरजी न्यूज रूम में आप सबका स्वागत है। आज 14 नवंबर देश के पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू की जन्म जयंती, जिसे पूरे भारत में बाल दिवस के रूप में मनाया जाता है। तब आज बड़ौदा शहर कांग्रेस पार्टी की ओर से नेहरू भवन पर पंडित जवाहरलाल नेहरू की प्रतिमा को फूलहार अर्पण किए गए थे। साथ ही में बाल दिवस के तौर पर भी आज कांग्रेस पार्टी की ओर से इसे मनाया गया था। इस मौके पर बड़ौदा कांग्रेस के विरोध पक्ष की नेता अमी रावत समेत कांग्रेस के दिग्गज नेता चंद्रकांत श्रीवास्तव, चिराग झवेरी समेत बड़ौदा शहर कांग्रेस पार्टी के कई आला अधिकारी वहां पर मौजूद रहे थे और साथ ही में कई कार्यकर्ता भी वहां पर मौजूद रहे। इस दिन पर पंडित जवाहरलाल नेहरू की जो देश को योगदान दिया गया है उसे अमी रावत ने याद किया था और साथ ही में कांग्रेस पार्टी की ओर से पंडित जवाहरलाल नेहरू की प्रतिमा को शत शत नमन किए गए। બાળકો જેમને હુલામણા નામ ચાચા નહેરુ તરીકે ઓળખતા હતા એવા ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે। પંડિત નહેરુ એટલે આધુનિક ભારતને એક દિશા સેટ કરીને 17 વર્ષ જે એમને ભારતને નેતૃત્વ પૂરું પાડ્યું એઝ અ વડાપ્રધાન, ભારતને એક સાચી ડેમોક્રેસી જેમાં મલ્ટી પાર્ટી પાર્લામેન્ટરી ડેમોક્રેસી હોય, ભારતને એક સાયન્સ અને રિસર્ચ અનેક એવા ઇન્સ્ટિટ્યુશન્સ ઊભા કર્યા જેથી સાયન્સ અને રિસર્ચમાં હરણફાળ કરે। 5 યર્સનું પ્લાનિંગ કમિશન્સ જેના લીધે ભારતનું એક પ્લાન ડેવલપમેન્ટ થયું ને આજે ભારત એ લેવલે છે કે આપણે વિશ્વમાં મહાસત્તા બની શકીએ અને હાઈએસ્ટ ઇકોનોમિક ગ્રોથ થઈ શકે। એ રીતના ભારતનો ડેવલપમેન્ટનો આખો નકશો ચાર્ટ આઉટ કરનાર ભારતના આર્કિટેક્ટ પંડિત નહેરુએ વિશ્વની તમામ જે રાજકીય પરિસ્થિતિ હોય એનો અભ્યાસ કરીને એક સોશિયલ ડેમોક્રેસી તરફ સેક્યુલર ભારતને આ રીતનો બંધારણનું ઘડવૈયા હતા અને ભારતના ડેવલપમેન્ટને જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અત્યારે મોડર્ન છે ને જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની સાથે સોશિયલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જેમાં લોકો પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ હોય જેમ કે રિફાઇનરીઝ ને આઈપીસીએલ જેના પર થોડોક કંટ્રોલ ગવર્મેન્ટનો હોય એ રીતનું આખું જે પ્લાન કર્યું હતું એમાં ભારતના ડેવલપમેન્ટ માટે એમને જે વિઝન રાખ્યું હતું એ વિઝનથી અમે આજે અહીંયા પહોંચ્યા છે ને એમને આજે 100 સલામત। आज 14 नवंबर यानी कि विश्व डायबिटीज डे पूरी दुनिया में आज 14 नवंबर को डायबिटीज़ दिवस के रूप में मनाया जाता है। तब बीते कई सालों से बड़ौदा शहर में 20 माइक्रोन फाउंडेशन डायबिटीज़ के मरीजों के लिए लगातार कार्य कर रहा है। तब आज इस संस्था की ओर से बड़ौदा शहर की एक निजी स्कूल में डायबिटीज़ जागृति अभियान किया गया था, जिसमें बड़ौदा शहर और उसके आसपास के गांव के करीबन 100 लोगों ने हिस्सा लिया था। इसमें बड़ी मात्रा में बच्चे देखे गए। खासतौर पर 20 माइक्रोन फाउंडेशन की ओर से जो डायबिटीज़ बीमारी के साथ किस तरह से एक स्वस्थ जीवन जिया जा सकता है उसके लिए जो डायबिटीज़ के मरीज़ है और जो ख़ास तौर पर जो छोटे बच्चे हैं उन्हें जागृति दी जा रही है, उन्हें एक नया ज़रिया दिया जा रहा है, नया आयाम दिया जा रहा है कि डायबिटीज़ बीमारी के साथ भी एक स्वस्थ जीवन जिया जा सकता है। तब इस मौके पर बड़ी संख्या में जो डायबिटीज़ से जुड़े जो डॉक्टर हैं उन्होंने इसमें हिस्सा लिया था और छोटे बच्चे समेत जो डायबिटीज़ के मरीज़ हैं उन्हें जागरूक किया गया और साथ ही में उनके खान पान के लिए भी ज़रूरी हिदायतें इस जागृति कार्यक्रम में 20 माइक्रोन फाउंडेशन की ओर से दी गई थी। આ અમારી 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન અને 20 માઇક્રોન્સ ડાયાબિટીસ સેન્ટર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે 14મી નવેમ્બર છે જે વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે વર્લ્ડ વાઇડ આખા વર્લ્ડમાં અને શનેન વર્લ્ડ સ્કૂલ છે એ સ્કૂલમાં અમે આ પ્રોગ્રામ આયોજિત કરેલો છે અને અમારી સંસ્થા 2008થી ડાયાબિટીસથી પીડાતા બાળકો તેમજ મોટાઓની સેવામાં કાર્યરત છે અને અમે દર વર્ષે 14મી નવેમ્બરે કંઈક ને કંઈક નાના મોટા પ્રોગ્રામ કરીએ છીએ અને થ્રુઆઉટ ધ યર અમારે છોકરાઓ માટે કંઈક ને કંઈક પ્રોગ્રામ તો થતા જ હોય છે। ત્યારે અમારી પાસે 150થી વધારે છોકરાઓ છે ને 2008થી ગણીએ તો એ આંકડો તો ઘણો મોટો છે, લાખોમાં જઈ શકે છે કારણ કે દર વર્ષે અમારે એડ થાય છે ને આજે અમે સ્પેશિયલી બાળકો માટે કરીએ છીએ ને એટલે જે 2008માં જે બાળકો હતા એ અત્યારે એડલ્ટ થઈ ગયા છે એટલે દર વર્ષે અમારી પાસે નાના મોટા 2 મહિનાથી માંડીને 18 વર્ષ સુધીના જુદી જુદી એજના છોકરાઓ આવતા હોય છે અને એમાં એવું હોય છે ને કે ગામડામાં
કે પછી બરોડાના જાણીતા ડાયાબિટોલોજીસ્ટ કે એન્ડોક્રાઇનોલોજીસ્ટ પાસે જ્યારે અંડરપ્રિવિલેજ કિડ્સ આવતા હોય છે, પેશન્ટ્સ આવતા હોય છે, તો જ્યારે ડૉક્ટરો એમને ફર્સ્ટ ટાઈમ ડાયગ્નાઇઝ કરે કે ભાઈ એમને ડાયાબિટીસ છે, છોકરાઓને શુગરનો પ્રોબ્લેમ છે, તો એ પછી શું કરે કે એસએસજીમાં આપણી સયાજી હોસ્પિટલમાં મોકલી આપે કે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં મોકલે, તો ત્યાં ડૉક્ટરો પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરી દે. પણ પછી જ્યારે એમનું મંથલી રિક્વાયરમેન્ટ હોય ઇન્સ્યુલિનની, તો એ ગરીબ પેરેન્ટ્સને પોસાય નહીં, કારણ કે દર મહિને નાનો ખર્ચો નથી, 4,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો છે. તો એ લોકો પછી આપણી જે સંસ્થા છે બરોડામાં, 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન, ત્યાં મોકલી આપે અને ત્યાં પછી આપણે છોકરાઓની જે મંથલી રિક્વાયરમેન્ટ છે ઇન્સ્યુલિનની, એ આપણે એમને પૂરી પાડીએ છીએ. હું આપણે 20 માઇક્રોન સાથે 2008થી જોડાયેલી છું. ચંદ્રેશભાઈ ત્યારે હતા ત્યારથી આપણે એમની સાથે જોડાયેલા છીએ. હું MS યુનિવર્સિટીમાં છું, ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટમાં. એટલે એ રીતે અમે સંકળાયેલા હતા કે એમણે આવીને એક વાત કીધું હતું કે આપણા નાના નાના જે ભૂલકાઓ છે એ લોકોને ટાઈપ 1 જે ડાયાબિટીસ છે, તો એને માટે તમે આહાર વિશેની થોડી આપણને માહિતી માર્ગદર્શન આપશો. તો ત્યારથી આપણે દર વર્ષે 14 નવેમ્બરે અને જ્યારે ને ત્યારે એ લોકોને જરૂર પડે, કારણ કે અમારે ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટર પણ છે અમારા ડિપાર્ટમેન્ટમાં, એટલે ત્યાં પણ બાળકોને એ લઈ આવે તો એ લોકો આવતા હોય છે દર શનિવારે. તો ખાલી આજે પણ આપણે એ જ સંદર્ભમાં અહીંયા વાત કરી કે આહારની જ્યારે આપણે વાત કરીએ તો પૂરતો આહાર તો લેવો જ જોઈએ, પણ ખાલી 3 જ વસ્તુ મહત્ત્વની છે બાળકો માટે. એ લોકો ઇન્સ્યુલિન તો લેતા જ હોય છે આ ટાઈપ 1 ડાયાબિટીસ, કે કેટલું ખાવું, શું ખાવું અને ક્યારે ખાવું. આ 3 વસ્તુનું જો આપણે ધ્યાન આપીએ તો એમાં બધો જ સમાવેશ થઈ જાય, કેટલું, ક્યારે અને શું ખાવું. તો એના વિશે આપણે થોડું માર્ગદર્શન આપ્યું. અને એ જ કે આ બધા જે બાળકો છે બધા સ્ટ્રેટામાંથી આવતા હોય છે, એટલે એવું નથી કે અમુક લોકો પાસે એટલી બાઇંગ કેપેસિટી પણ નથી હોતી. ઘરમાં જે પણ આપણને મળતું હોય, જે પણ અવેલેબલ હોય ઘરમાં ખોરાક, એમાંથી આપણે કઈ રીતે એવો આહાર જે આપણે રેસીપી બનાવી શકીએ કે જેનાથી બાળકનું બ્લડ શુગર ખૂબ વધી ન જાય. આપણો આશય એક જ હોય છે, જેમ કે બધા ડૉક્ટર્સોએ પણ બતાવ્યું કે સ્પાઇકિંગ ના થવું જોઈએ બ્લડ શુગર, એટલે બ્લડ શુગર एकदम वधी न जવું જોઈએ. તો આહારમાં આપણે થોડા ઘણા જ ફેરફાર કરવાના હોય. कोरोना महामारी के बाद पूरे देश और गुजरात राज्य में आम जनता महंगाई की मार झेल रही है. पेट्रोल और डीजल की कीमत 100 के पार हो गई थी. हालांकि राज्य सरकार और केंद्र सरकार की ओर से कुछ कर में कटौती की गई, फिर भी अभी जो पेट्रोल और डीजल के दाम है वो ज़्यादा ही है. तभी इसका सीधा असर आम जनता की जेब पर पड़ रहा है. इस मुद्दे को लेकर आज बड़ौदा शहर कांग्रेस पार्टी की ओर से बड़ौदा शहर के रेलवे स्टेशन विस्तार में आए कड़क बाजार में एक पत्रिका का वितरण किया गया था, जिसमें आम जनता को जागरूक किया गया कि महंगाई की मार अब नहीं झेलनी है और आम जनता को राज्य सरकार और केंद्र सरकार के खिलाफ आवाज़ उठानी चाहिए. तब कांग्रेस पार्टी की विरोध पक्ष की नेता अमी रावत समेत कई कांग्रेसी दिग्गज नेता और कार्यकर्ताओं की उपस्थिति में ये पत्रिका का वितरण कड़क बाजार में किया गया था और आम जनता को महंगाई के खिलाफ राज्य सरकार के ऊपर दबाव बनाने के लिए जागरूक किया गया. जनता को लूटने का बंद करो, बंद करो, बंद करो. हाय रे भाजप, हाय रे भाजप, हाय रे भाजप. पेट्रोल डीजल पे महंगा, गैस के बोतल पे महंगा, वापस लो, वापस लो. भाजप तेरी देश बचाओ, महंगाई हटाओ, देश बचाओ, महंगाई हटाओ, देश बचाओ, महंगाई हटाओ, देश बचाओ. ईंधन गैस पे महंगाई वापस लो, वापस लो, वापस लो. पेट्रोल डीजल पे महंगाई वापस लो, वापस लो, वापस लो. पेट्रोल डीजल के महंगाई ભારત દેશમાં 7 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતના અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે, જે આમ આદમીને પરેશાની છે, એના માટે અમે આ જનજાગરણ અભિયાન ચાલુ કર્યું છે. આવનાર 10 દિવસમાં અમે તમામ વોર્ડના તમામ બૂથે પહોંચીને લોકોને જાગૃત કરવાના છે. કઈ રીતના તમામ વસ્તુના ભાવ ડબલ થઈ ગયા. તમે પેટ્રોલ ડીઝલનો ભાવ જોશો તો પેટ્રોલ ડીઝલનો ભાવ પર 300 ગણી એક્સાઇઝ ડ્યુટી લઈ એની સીધી ઇમ્પેક્ટ તમામ ખાદ્ય પદાર્થો, ખાતર પર તમામ જગ્યાએ આ ઇમ્પેક્ટ થઈ છે. ત્યારે અત્યારે અમે ઘરે ઘરે જઈને લોકોને જે નોન ઇશ્યુઝ પર લોકોને ડાયવર્ટ કરીને આ ચૂંટણીના સમયે કોર ઇશ્યુઝથી ભટકાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરે છે, તે ઘરે ઘરે જઈને જાગૃત કરવાના છે. ગુજરાતની વાત કરીએ તો 5 મહિનામાં 24,800 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી
પકડાયું છે. આ એક વ્યવસ્થિત આખું નેટવર્ક છે. આ નેટવર્કને એક્સપોઝ કરવાની જગ્યાએ ફક્ત ડ્રગ્સના અમુક પેડલર્સને પકડીને સજા, આજ દિન સુધી કોઈ મોટા માથાને આમાં સજા નથી થઈ. 15 લાખ લોકો એક વર્ષમાં નોકરી ગુમાવી છે અને જ્યારે 10,000 લોકોની ભરતી માટે, LRDની ભરતી માટે ફોર્મ નીકળે તો 15 લાખ લોકો એનામાં એપ્લાય કરે. એ ગુજરાતની પરિસ્થિતિ બતાવી રહી છે. કુપોષણની વાત કરીએ તો આખા વિશ્વમાં હાઈએસ્ટ અનાજ પ્રોડ્યુસ કરનાર, સેકન્ડ હાઈએસ્ટ અનાજ પ્રોડ્યુસ કરનાર દેશમાં આખી દુનિયાના ચોથા ભાગના ભૂખમરાવાળા લોકો અહીંયા ઇન્ડિયામાં છે. અને કુપોષિત બાળકની વાત કરીએ તો ગુજરાતનું દરેક ચોથું બાળક કુપોષિત છે. તો કઈ રીતના ગુજરાતને વિકસિત કહેવાય? આ તમામ કોર ઇસ્યુઝથી ધ્યાન ભટકાવવા જે રીતના લારી ગલ્લા કે ઢોરની વાતો કરીને લોકોને ડાયવર્ટ કરે છે, નોન ઇસ્યુઝ જાતિવાદ પર લઈ જઈને ઇલેક્શન ડાયવર્ટ કરવાની વાત થતી હોય ત્યારે અમે લોકોને ગુજરાતના સાચા આંકડાઓ આપી, સાચી માહિતી આપીને જાગૃત કરવાનો આ પ્રયાસ કર્યો છે. ઘરે ઘરે જઈને અમારી મેમ્બરશિપ ડ્રાઈવ અને સાથે સાથે આ જનજાગરણ માટે હવે કામ કરી રહ્યા છે. આપ જાણો છો કે સમગ્ર દેશમાં મોંઘવારીથી લોકો ત્રાહિમામ છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે અને એની સાથે તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ બમણા થઈ ગયા છે. ખાવાનું તેલ હોય, ઘઉં હોય, લોટ હોય કે ઈંડા હોય, સામાન્ય માણસને જીવવું ખૂબ અઘરું થઈ ચૂક્યું છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જનજાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ પત્રિકાની અંદર તમામ બાબતોનો ઉલ્લેખ કરી અમે લોકો વચ્ચે પહોંચી રહ્યા છીએ અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે સરકાર મોંઘવારીના નામે સત્તામાં આવી હતી ને આવ્યા પછી જે પ્રકારે લોકોની હાલત કરી છે, લોકોની રોજગારી વધી નથી, લોકોના પગારમાં વધારો થયો નથી, પરંતુ જે પ્રકારે મોંઘવારી અને જે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ નાખી લૂંટી રહી છે, લાખો કરોડો રૂપિયા ભારત સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લૂંટી રહી છે, એ લોકોની વચ્ચે લઈ જઈ અને સમગ્ર ગુજરાતના લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ આખા વીકમાં રાખવામાં આવ્યો છે. સાથે સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા એની મેમ્બરશિપ ડ્રાઈવ પણ કરવામાં આવી છે. ઘરે ઘરે જઈ લોકોને મેમ્બર બનવાનો પણ પ્રયાસ કરવામાં આવશે અને સાથે સાથે વિવિધ કાર્યક્રમો ઘડી મોંઘવારીની સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આવતા અઠવાડિયામાં આપવાના છે. અમારા પ્રભારી રઘુ શર્માજી એ પણ 2 દિવસની અંદર વડોદરા શહેરમાં પધારી અમારા આવા કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. द गवर्नमेंट सर्वेंट कोऑपरेटिव क्रेडिट सोसाइटी की ओर से आज से सहकार सप्ताह की शुरुआत करवाई गई. द गवर्नमेंट सहकारी जो क्षेत्र है वहाँ पर लोगों को सरकारी योजनाओं का जो लाभ है वो आम जनता तक सीधा पहुँचाया जाए, उस हेतु से ये सहकार सप्ताह की शुरुआत करवाई गई है. 14 नवंबर से 20 नवंबर तक ये सहकार सप्ताह आयोजित किया जाएगा, जिसमें सहकार भारती की ओर से भी सहयोग दिया गया है. आज द गवर्नमेंट सर्वेंट कोऑपरेटिव क्रेडिट सोसाइटी परिसर में ध्वजारोहण के साथ इस सहकार सप्ताह की शुरुआत करवाई गई, जिसमें बड़ी संख्या में जो कोऑपरेटिव और जो सहकार क्षेत्र के जो लोग हैं, कई जानी मानी हस्तियां इस मौके पर मौजूद रही थी. आज दी गवर्नमेंट सर्वंट्स कोऑपरेटिव क्रेडिट सोसायटी लिमिटेड वडोदरा संस्था वसाहत खाते આજથી શરૂ થતો સહકાર સપ્તાહ એટલે સહકાર સપ્તાહના પ્રથમ દિવસે અમારી સંસ્થા તરફથી અને સહકાર ભારતી વડોદરા મહાનગર તરફથી અમે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં મારા સહકાર ભારતીના પ્રદેશના પદાધિકારીઓ, સહકાર ભારતીના વડોદરા મહાનગર તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ અને વિવિધ સંસ્થાઓના પ્રમુખ અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો ઉપસ્થિત છે. આજે સહકાર સપ્તાહ શરૂ થયો છે અને આ વર્ષે સહકાર સપ્તાહનો એક વિષય છે સહકારથી સમૃદ્ધિ. આપ સૌ જાણો છો સહકારી ક્ષેત્રના કારણે જે સમાજની સમૃદ્ધિ વધી છે, એટલે એ સહકારી ક્ષેત્રની એક ઉપલબ્ધિ છે કે સહકારી ક્ષેત્ર જ આજે તમામ ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન ઉપસ્થિત કરીને દરેકને મદદરૂપ થાય છે. એટલે સહકારી ક્ષેત્રના આ વિશેષ કાર્યક્રમમાં 1 અઠવાડિયા સુધી વિવિધ વિષયો ઉપર કાર્યક્રમ ચાલશે અને એમાં અમે નક્કી કર્યા પ્રમાણે રોજે એક સંસ્થામાં અમારું ધ્વજવંદનનો કાર્યક્રમ રહેશે. આવતીકાલે સવારે 11 વાગે અમારી પાડોશી સંસ્થા ધી ગુજરાત પુસ્તકાલય સહકારી સંસ્થામાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે. મંગળવારે ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કર્મચારી સંસ્થા છે, એમાં અમારો ધ્વજવંદનનો કાર્યક્રમ છે. ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સંસ્થા છે તેમાં કાર્યક્રમ થશે અને ગુરુવારે શ્રી છત્રપતિ શિવાજી મંડળીમાં
કાર્યક્રમ થશે. તે દરમિયાન અમે આપણા વડોદરાની જે ડેરી છે, ડેરી એ સહકારી સંસ્થા હોવાથી, મોટી સંસ્થા હોવાથી ત્યાંના અધિકારીઓને મળીને અમે ત્યાં પણ આયોજન કરવાનું વિચારી રહ્યા છે. સિંધ કોઓપરેટિવમાં બુધવારે છે અને આવી રીતે સહકાર સપ્તાહ દરમિયાન વિવિધ વિષયો ઉપર જે આયોજન થયું છે તેમાં અમે સૌ સહભાગી થવાના છે. અને આજના કાર્યક્રમમાં જે વિશિષ્ટ રીતે અમારા મુંબઈથી પધારેલા, મુંબઈમાં જે સહકાર ભારતીનું મધ્યસ્થ કાર્યાલય છે એના વર્ષો સુધી સેક્રેટરી તરીકે રહેલા શ્રી સાતપુતેજી આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. તે જ પ્રમાણે વડોદરા મહાનગરના નગરપાલિકાના કાઉન્સિલર શ્રી હીરોજી પણ આજે हमारी साथे उपस्थित था. आज बाल दिवस 14 नवंबर, इस मौके पर ध्रुविक चेस एकेडमी की ओर से बड़ौदा शहर में राष्ट्रीय स्तरीय चेस स्पर्धा का आयोजन किया गया. बड़ौदा की एक निजी होटल में यह आयोजन किया गया था, जिसकी शुरुआत बड़ौदा के मेयर केयूर रोकड़िया के हाथों से की गई. इसमें बड़ौदा शहर समेत वलसाड़, सूरत, मुंबई, दिल्ली के करीबन 125 जितने चेस के खिलाड़ियों ने हिस्सा लिया है. इसमें जो नेत्रहीन राष्ट्रीय और अंतर्राष्ट्रीय जो प्लेयर है दर्पण इनानी, उन्होंने भी इसमें हिस्सा लिया है और ख़ास तौर पर चेस के प्रति लोगों को जागरूक करने और जो छोटे बच्चे हैं उन्हें चेस के प्रति जागरूक करने के लिए ये प्रयास किया गया. इसमें करीबन 30 से ज़्यादा जो है वो छोटे बच्चों ने इसमें हिस्सा लिया था. ध्रुविक चेस एकेडमी के ध्रुविक शाह की ओर से ये पूरा आयोजन किया गया. ધ્રુવિક એકેડમી દ્વારા ધ ગ્રાન્ડ એન્ડ્યોર 2 એટલે ચેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. હું સૌ પ્રથમ તો આ કોમ્પિટિશનને ઓર્ગેનાઇઝ કરવા માટે ધ્રુવિક એકેડમીને અને એના જે સ્પોન્સર્સ છે, નિયોટેક, શ્રેયમ હિલ્સ અને પ્રાણાયામ હોસ્પિટલ, જેમને પ્રોત્સાહિત કરે છે, એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ચેસની રમતનું ઉદ્ભવ સ્થાન જ્યારે ભારત છે અને સમગ્ર વિશ્વની અંદર ચેસ રમત ફેલાઈ છે અને આજે એમાં પણ વડોદરાની અંદર જે કલાનગરી તરીકે આપણે ઓળખીએ છીએ, ખેલપ્રેમી નગરી તરીકે ઓળખીએ છીએ, એની અંદર આ ચેસ કોમ્પિટિશનનું આયોજન તાજ હોટલમાં કર્યું છે, એક સારા પ્લેસ પર કર્યું છે. માટે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન. આ ચેસ કોમ્પિટિશનના માધ્યમથી છોકરાઓની અંદર રહેલું કૌતુક બહાર આવવાનું, લોકોને ચેસ પ્રત્યે જાગૃતતા વધે, ચેસ પ્રત્યે બાળકોનો લગાવ વધે, આ દિશાની અંદર બાલ દિવસે જે તેમણે આ પ્રયત્ન કર્યો છે, માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. આજે તાજ વિવાંતામાં ધ્રુવિક ચેસ એકેડમી દ્વારા ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 જેટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધો હતો અને 30 જેટલા નાના બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું. અને ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ, સ્ટેટ લેવલના પ્લેયર્સોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું. खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे कमर्शियल ब्रेक. तो देखते रहिए BRG न्यूज. स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में दुनिया की सबसे ऊंची प्रतिमा, जहां पर आपके स्वागत के लिए तैयार है एक खूबसूरत अफोर्डेबल स्टे. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ड्रीम प्रोजेक्ट में बटरफ्लाई गार्डन, ग्लो गार्डन, जंगल सफारी, रिवर राफ्टिंग, वैली ऑफ फ्लावर्स, डायनो ट्रेल, जरवानी इको टूरिज्म, सरदार सरोवर नौका विहार, सरदार सरोवर डैम जैसे 25 से ज्यादा आकर्षण है. ऐसी खूबसूरत जगह पर आपके कंफर्टेबल स्टे के लिए मौजूद है BRG बजट स्टे. BRG बजट स्टे में आपको मिलेगा अफोर्डेबल लग्जूरियस स्टे, खाने पीने और रहने की बेस्ट फैसिलिटीज से सज 150 रूम्स. कॉन्फ्रेंस हॉल, एम्फी थिएटर और पार्टी लॉन्स की भी सुविधा. डेस्टिनेशन वेडिंग, संगीत संध्या, बर्थडे पार्टीज और कॉर्पोरेट इवेंट्स जैसे आयोजनों के लिए बिल्कुल सही जगह. तो आप भी आज ही ऑनलाइन बुक करवाइए BRG बजट स्टे में अपना स्टे. लॉग ऑन करें www.brgbudgetstay.com near Circuit House at Statue of Unity, Kevadia. Contact number 9586647777. ब्रेक के बाद फिर से आप सबका स्वागत है.
बीते 3 नवंबर देर रात और 4 नवंबर की सुबह तड़के यानी कि इस बीच में वलसाड़ के रेलवे स्टेशन के पास एक रेलवे के डिब्बे में से 18 वर्षीय युवती की आत्महत्या वाली लाश बरामद हुई, जिसके बाद पुलिस ने तफ्तीश शुरू की और इस तफ्तीश में एक डायरी के जरिए राज खुल रहे हैं और इसका सीधा नाता बड़ौदा से जुड़ रहा है। बड़ौदा में बताया जा रहा है कि बड़ौदा में करीबन 29 अक्टूबर की देर शाम को ये 18 वर्षीय युवती के साथ वैक्सीन ग्राउंड के अंदर दुष्कर्म हुआ। 2 संदिग्ध लोग थे इसमें और एक रिक्शा चालक था। ये संदिग्ध लोगों की पूछताछ, संदिग्ध लोगों की जो तफ्तीश है वो शुरू कर दी गई है। रेलवे पुलिस समेत एफएसएल की टीम और साथ ही में अहमदाबाद क्राइम ब्रांच और बड़ौदा क्राइम ब्रांच की करीबन 25 पुलिस की टीमें ऐसी है जो इस तफ्तीश में जुड़ी है। रेलवे के एसपी समेत रेलवे के आईजी आज वैक्सीन ग्राउंड पर पहुंचे थे और साथ ही में एफएसएल की टीम डॉग स्क्वाड के साथ पहुंची थी। उन्होंने वहां तफ्तीश शुरू की है। आपको बता दें कि दुष्कर्म के बाद युवती ने जिन लोगों से मदद मांगी है उन लोगों को भी ढूंढ निकाला गया है और उनके पास से कई राज सामने आए हैं कि दुष्कर्म इस युवती के साथ हुआ है। हालांकि पहले ये रिपोर्ट आ रही थी कि ये आत्महत्या या हत्या का मामला है, लेकिन जो पैनल पोस्टमार्टम हुआ है उसके अंदर ये आत्महत्या ही की गई है। पर ये आत्महत्या पीछे की जो वजह है वो दुष्कर्म है और बड़ौदा में ये दुष्कर्म वैक्सीन ग्राउंड में हुआ था, जिसके बाद जो युवती है उसने ये स्टेप लिया और आत्महत्या की। तब 25 पुलिस की टीमें इस तफ्तीश में जुड़ी हुई है और जल्द से जल्द उन दोनों संदिग्धों को जिसने दुष्कर्म किया इस युवती पे, पीड़ित युवती पे, उसको ढूंढ निकालने की कोशिश की जा रही है। વસ્તુ તમારી સાચી છે। મને ઉપરથી સાહેબે ના પાડી છે કે અત્યારે કોઈને વિડીયો આપશો નહીં। મને પૂછ્યા વગર મેં મદદરૂપ કરી છે છોકરીને, બાળકીને, નાનીને, બરાબર છે। એના માટે હું તમારી આગળ ઊભો જ છું અત્યારે। પ્રાથમિક રીતે શું ત્યાં તમે દ્રશ્ય જોયું અથવા કેવી રીતે જોયેલું છે, પણ મને અત્યારે સાહેબે ના પાડી છે કેમ કે મારા સાહેબ અહીંયા રહેવાનું છે, મારે નોકરી બી કરવાની છે। કાલે ઉઠીને એ લોકોને ખબર પડે કે આ માણસ અહીંયા રહે છે, આ નામનો વ્યક્તિ છે, તો પછી મારું કોણ? એટલે તમને જીવનું જોખમ લાગી હા, રહ્યું છે। પણ મને તમે જે રીતે પોલીસને મદદ પ્લીઝ કરી પ્લીઝ રહ્યા છો, કેટલો ગંભીર મામલો માનો છો આપ? આ કથિત બનાવની જગ્યા છે જ્યાં જે બાળકી છે એ બાળકી સાથે, એટલે 18 વર્ષથી ઉપરની છે, પુખ્ત છે, પણ કથિત કોઈ દુર્ઘટના બનેલી છે તો એની તપાસ ચાલુ છે। તપાસમાં 20 થી 25 ટીમો અત્યારે કામ કરી રહી છે। બનાવના એક સાક્ષી છે એમને પણ અમે જોઈ રહ્યા છીએ। સીસીટીવી સર્વેલન્સ, કોલ ડેટા રેકોર્ડ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, બીજા પ્રકારના હ્યુમન ઇન્ટેલિજન્સ, આ તમામ પાસાઓનો અભ્યાસ કરી અને તપાસ કરી અને આરોપીને પકડી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ। એક્સિડેન્ટલ ડેથ દાખલ કરવામાં આવ્યું છે, જેમાં 18 વર્ષની દીકરીએ ટ્રેનના ગુજરાત ક્વીનના ડબ્બામાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલો હતો, જે અહીંયા બરોડામાં ઓએસિસ કરીને જે એનજીઓ છે તેમાં છેલ્લા 2 વર્ષથી રહેતી હતી અને નોકરી પણ કરતી હતી અને અભ્યાસ પણ કરતી હતી। તપાસ દરમિયાન એની જે ડેઇલી ડાયરી જે લખતી હતી એ ડાયરી મળી છે અને એ ડાયરીમાં 29/10ના રોજ વડોદરામાં જે ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં જગદીશ ફરસાણની ગલીમાં આવેલું વેક્સિન ઇન્સ્ટિટ્યૂટનું જે ગ્રાઉન્ડ છે ત્યાં એની સાથે દુષ્કૃત્ય થયેલું હોય તેવું એણે વર્ણન કરેલું હતું, જેની તપાસ પીઆઈ ડાંગી ચલાવી રહ્યા હતા, સુપરવિઝન ડીવાયએસપી જાદવનું હતું અને એ દરમિયાન તપાસ દરમિયાન કેટલીક બાબતોમાં એવું છે કે જે પોતે 29 તારીખે એની સાયકલ લઈને નીકળી હતી ત્યારે પાછળથી કોઈએ સાંજના 6:30 વાગ્યાની આજુબાજુ એની સાયકલને ટક્કર મારી અને પછી એને જબરજસ્તીથી રિક્ષામાં બેસાડી દીધી। 2 રિક્ષાવાળા હતા, એમાંથી એને આંખ પર, ગળા પર, મોઢા પર બધે દુપટ્ટો બાંધી દીધેલું, કપડું બાંધી દીધેલું હતું અને કોઈ અજ્ઞાત જગ્યાએ એને લઈ ગયેલા હતા અને જ્યાં એની સાથે દુષ્કૃત્ય થયેલા હોવાનું ડાયરી પર દીકરીને આપઘાત કરવો પડે એવો બનાવ જ્યારે બન્યો છે એટલે બહુ શરૂઆતના તબક્કેથી એક્સિડેન્ટલ ડેથ હતું, છતાં પણ એમાં પીઆઈને તપાસ આપવામાં આવેલી હતી। એડીની તપાસ પીઆઈને સોંપવામાં મારા તરફથી આપવામાં આવી હતી
પહેલા જ દિવસથી એનું સુપરવિઝન ડીવાયએસપી જાદવ કરતા હતા અને હું પોતે પણ પર્સનલી આનું રેગ્યુલરલી ફોલોઅપ લેતી હતી અને એલસીબીને આમાં અને એસઓજીના સ્ક્વોડને પણ પહેલા દિવસથી જ ઇન્વોલ્વ કરેલો હતો. એટલે અમે પહેલા દિવસથી જ આને ખૂબ ગંભીરતાથી લઈને એની તપાસ કરી છે. વેક્સિન ગ્રાઉન્ડ પર પણ અમે અત્યાર સુધી વ્યવસ્થિત સર્ચ કરી લીધેલું છે. પોલીસના મેક્સિમમ માણસોને ત્યાં મોકલીને સર્ચ કરેલું છે. છતાં પણ સાયન્ટિફિકલી પણ એફએસએલના અધિકારીને હાજરીમાં રહીને સર્ચ કરવાની કાર્યવાહી છે. ડાયરીમાં એણે આ બનાવનું લખ્યું છે કે એ તારીખે 6 વાગ્યા પછી જ્યારે ઓફિસ નીકળી એની સાયકલ બગડી અને પછી પાછળથી સાયકલ પર જતી હતી કોઈ એને ધક્કો માર્યો, રિક્ષામાં બેસાડી લઈ ગયા, આંખ પર પટ્ટા બાંધી દીધા અને પછી એની સાથે દુષ્કૃત્ય થયું હોય એવું એણે ઇનડાયરેક્ટલી લખ્યું છે. એટલે એને પછી બહાર આવી ત્યારે એને કોઈ અંકલે હેલ્પ કરીને એ બધું વસ્તુ એણે નથી લાગ્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે જે એના પર દુષ્કૃત્ય થયેલું છે કે કેમ એના માટે વજાઇનલ સ્વેબ ને જે પણ જે વિષયના લેવામાં આવે છે અને એમાં તો એફએસએલમાંથી ટાઈમ લાગે જ છે પણ અમે પ્રાયોરિટીમાં એ અમને ડેટા મળે અને ડિટેલ મળે એના માટેના પ્રયત્નો પણ અમે કરેલા છે. હા છે, અમારી પાસે નામ છે ને અમે એમની પૂછપરછ પણ કરી છે. એ અહીંના જે એના જે ફ્રેન્ડ સર્કલમાં થઈ અને સંસ્થાના જે ટ્રસ્ટી છે એમને કરવા ચોક્કસ એ મેં તમને શરૂઆતમાં પણ વાત કરી કે જે પણ સંસ્થા તરફથી જે પણ નેગ્લિજન્સી બેદરકારી જે પણ દાખવવામાં આવી છે એને ગંભીરતાથી અમે લીધી છે અને લઈશું અને એની સામે ચોક્કસ લાગશે અમે એક્શન યસ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ડીસીપીની ટીમ એના ડીસીપી અને અધિકારીઓ અને બધા છે. બધા જોઈન્ટલી અમે સંયુક્ત રીતે કામ કરીએ. મારી 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ, એલસીબી એસઓજીના તમામ માણસો, જિલ્લાના સારા સ્ટાફના માણસો એ બધાની ટીમ બનાવીને અમે અલગ અલગ એંગલથી ટેકનિકલ સર્વેલન્સથી લઈને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કલેક્ટ કરીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે મેક્સિમમ પ્રયત્નો શરૂઆતથી જ ચાલુ છે અને એ હવે વધારે વેગવંતી રીતે કરીશું. મેડમ, જે રીતના યુવતીના મોબાઈલમાંથી મેસેજ મળ્યો છે તેના ત્યાંના જે એનજીઓના સંચાલક છે તેમને મેસેજ કર્યો છે કે હેલ્પ મી, મારો કોઈ પીછો કર્યો છે અને એ પણ ટ્રેનના બાથરૂમમાંથી જે મેસેજ કરવામાં આવ્યો છે છતાં પણ ત્યાંના સંચાલકે શું પોલીસને જાણ કરી હતી કે નથી કરી? ના, નથી કરી. શું એમની સામે કોઈ કાર્યવાહી થશે ખરા? એ તપાસ દરમિયાન એમની પણ બેદરકારી, નિષ્કાળજી કે જે બી કોઈ જવાબદારી ઉપસ્થિત થશે તો કાર્યવાહી કરવાની. મેમ, રાત્રે જે એની ફ્રેન્ડ મળી હતી એ ફ્રેન્ડની કંઈ પૂછપરછ કરી છે? હા, પૂછપરછ ચાલુ છે. મેમ, આખી એક જ ફ્રેન્ડ નહીં પણ એની જેટલી પણ રૂમમેટ, ક્લાસમેટ હતી જે સાથે રહેતા હતા આશ્રય એપાર્ટમેન્ટમાં એ તમામની પૂછપરછ ચાલુ છે. મહિલા અધિકારીને 2 મહિલા અધિકારી, એક પીઆઈ અને મહિલા પીઆઈ અને મહિલા પીએસઆઈની હાજરીમાં એ ઇન્ટ્રોગેશન ચાલુ છે. તમને શું લાગે છે આખી તપાસમાં જેની પાસે હેલ્પ માંગી હતી જો સમયસર હેલ્પ કરવામાં આવી હોત તો આપઘાત ના કર્યો હોત, આ બાબતે આપનું શું માનવું છે? ઇન્વેસ્ટિગેશનમાં શું આપ માનો છો? હા, એ ચોક્કસ શરૂઆતના તબક્કે જો પોલીસની જાણ કરવામાં આવી હોત તો કદાચ આપઘાત ન કરે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલા દિવસ કેમ લાગે? પીએમ થઈ ગયું છે, પેનલ ડૉક્ટરથી પીએમ થયેલું છે અને હાલના તબક્કે પેનલ ડૉક્ટરથી થયેલા પીએમ રિપોર્ટમાં એને કોઈ આપઘાત છે એવું જ અત્યારે જણાઈ આવ્યું છે. એટલે એને કોઈ એનું મર્ડર થયેલું હોય કે એવી કોઈ હકીકત જણાઈ આવી નથી. જે છે એ ડૉક્ટરના જે સર્ટિફિકેટ એના પર જ વધારે આધાર રહે છે. શરૂઆતના તબક્કે એણે જે ડાયરી લખી છે એમાં 28 તારીખનો ઉલ્લેખ કરેલો હતો. એ દિશામાં મારી એલસીબી, એસઓજી, ડીવાયએસપી અને સમગ્ર ટીમ લાગેલી હતી. 28 તારીખમાં અમને કોઈ ક્લુ મળી નથી પણ પછી પાછળથી તપાસ દરમિયાન 28 ને પણ 29 તારીખની એક અમે ક્લુ મળી હતી. એના પર રેપ થયેલો છે બાબતે શરૂઆતના તબક્કેથી જ્યારે ડાયરી મળી હતી ત્યારથી જ તપાસ ચાલુ હતી પણ 28 તારીખની તપાસ જે ટેકનિકલ સર્વેલન્સમાં ને બધી રીતે જોતા 28 તારીખમાં કોઈ ક્લુ નથી મળી. જે પછી ટેકનિકલ સર્વેલન્સમાં જ અમને ક્લુ મળી જેમાં લાગ્યું કે આ છોકરીએ ભૂલથી 28 લખ્યું છે, ખરેખર 29 તારીખનો બનાવ બન્યો હોય અને પછી એ દિશામાં 29 તારીખના બનાવમાં અમે આગળ વધ્યા ત્યારે અમને અમુક વીકનેસ પણ મળ્યા છે અને એ વીકનેસના જે એણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના આધારે તપાસ.
बड़ौदा शहर में सबसे पहली बार राज्य स्तरीय स्केट बोर्ड स्पर्धा आयोजित की गई है। एलेम्बिक सिटी में ये आयोजन हुआ है, जिसमें बड़ौदा शहर समेत सूरत, भरूच, वलसाड़ जैसी जगहों से करीबन 20 खिलाड़ियों ने हिस्सा लिया था। स्केट बोर्ड एक नई खेल है जिसको लेकर बड़ौदा शहर में इसकी जागृति लाए, उस हेतु से ये आयोजन किया गया था। सबसे पहली बार स्केट बोर्ड स्पर्धा में काफ़ी उत्साह देखा गया। बड़ी मात्रा में लोग वहां पर देखने के लिए पहुंचे थे। बड़ौदा डिस्ट्रिक्ट रोलर स्केटिंग एसोसिएशन के सेक्रेटरी और गुजरात स्टेट रोलर स्केटिंग एसोसिएशन के उप प्रमुख पंकज शाह की मौजूदगी में ये राज्य स्तरीय स्केट बोर्ड स्पर्धा की शुरुआत करवाई गई थी और इसमें से जो अच्छे खिलाड़ी हैं उन्हें राष्ट्रीय कक्षा के लिए चुना जाएगा और राष्ट्रीय कक्षा की स्केट बोर्ड चैंपियनशिप जो आयोजित होगी उसमें ये जो चुने हुए खिलाड़ी हैं वो गुजरात का प्रतिनिधित्व आने वाले दिनों में करेंगे। પંકજ શાહ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશનનો સેક્રેટરી છું અને ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ પણ છું. આજે જે સ્કેટ બોર્ડ માટેની સ્ટેટ લેવલની કોમ્પિટિશન થવા જઈ રહી છે એ બરોડામાં સ્ટેટ લેવલમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે અને તે છતાંય અહીંયા આગળ 20 જેટલા બાળકોએ પાર્ટિસિપન્ટ કરેલું છે. એમાંથી સિલેક્ટ કરીને આપણે નેશનલમાં એમને મોકલવાના છે અને એ આપણા માટે બહુ ગર્વની વાત છે કે આ ફર્સ્ટ ટાઈમ જે અહીંયા આગળ બરોડામાં લાભ મળ્યો છે અને બરોડા કરી રહ્યું છે એ આપણે માટે બહુ સારી વાત છે. હવે એને લીધે લોકોમાં અવેરનેસ, લોકોને થોડી ખબર પડે કે આ એક નવી ગેમ છે અને એને લીધે બાળકોની સંખ્યા દિવસે દિવસે વધે એવી રીતનું અમે ઈચ્છીએ છીએ. અમે પોતે જોઈ રહ્યા છે કે ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે અને હું પોતે ટીવીને એ બધામાં જોયેલું છે. તો આજે જે બાળકો કરી રહ્યા છે એ અમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે. હું તો ફર્સ્ટ ટાઈમ જોઈ જ રહ્યો છું અને એ લોકોનો ઉત્સાહ જોઈને મને પણ ખૂબ જ ખુશ થયો છું કે નહીં, ખરેખર આ લોકો ઘણું સારું કરે છે અને અમારા જે નેશનલમાં જાય અને એમાંથી પણ મેડલ લઈને આવે એવી અમારી शुभकामना. स्केट बोर्डिंग बेसिकली एक नया स्पोर्ट है इंडिया के लिए और ये कंपटीशन पहली बार ही गुजरात में हो रहा है, तो मुझे तो काफ़ी अच्छा पार्टिसिपेशन मिला है यहाँ से और हाँ, इनफैक्ट हमारे पास काफ़ी अच्छा स्केट पार्क भी है और बड़ौदा डिस्ट्रिक्ट रोलर स्केटिंग एसोसिएशन का सपोर्ट भी है. हमारे साथ वाइस प्रेसिडेंट गुजरात रोलर स्केटिंग एसोसिएशन भी है, तो आई एम लुकिंग फॉरवर्ड टू अ वेरी गुड कंपटीशन टुडे. कितने एज तक यहाँ पे भाग ले रहे? मेरे पास 5 साल के भी स्टूडेंट्स हैं और 3 साल के भी मेरे पास स्टूडेंट्स हैं एंड रेंजिंग अप टू 26 साल के भी स्टूडेंट्स हैं मेरे पास. આ બહુ સારું ઇનિશિયેટિવ છે અને આ બધા જ સ્ટેટ પર થવું જોઈએ. જેમ કે આ સ્કેટબોર્ડિંગ ઓલિમ્પિકમાં હવે પ્લેટફોર્મ આપે છે તો બધાને આગળ આવવું જોઈએ અને હેલ્પ કરવું જોઈએ આ કમ્યુનિટીને ગ્રો કરવા માટે. भरूच के पालेज में 7वें सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया. इसकी शुरुआत वागरा के जो विधायक है अरुण सिंह राणा उनकी उपस्थिति में की गई थी. 7वें सेवा सेतु कार्यक्रम में आम जनता तक सरकारी योजनाओं का लाभ सीधा पहुंच सके उस हेतु से यह आयोजन किया गया था. जो बुनियादी कुमारशाला परिसर है पालेज में, वहां पर यह आयोजन किया गया जिसमें ऑन द स्पॉट रजिस्ट्रेशन किए गए थे और जो गरीब और मध्यम वर्गीय परिवार है उन्हें सरकारी योजना जैसे आयुष्मान कार्ड समेत की विभिन्न योजनाओं का लाभ मिल सके उस हेतु से ये आयोजन किया गया. खास तौर पर जो सेवा सेतु कार्यक्रम है इसका ये 7वां चरण था जिसमें ज़्यादा से ज़्यादा लोगों तक सरकारी योजनाएं उन तक पहुंचाई जाए, ये प्रयास किया गया. 7મા સેવા સેતુનો કાર્યક્રમમાં પ્રવેશ થઈ રહેલો છે ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના બતાવેલા ચિહ્નો પર ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી હોય, આનંદીબેન હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે 7મો સેવા સેતુમાં મંગલ પ્રવેશમાં પાલેજ ગામના 10 ગામના સેવા સેતુનો કાર્યક્રમ છે. મને આજે આનંદ અને વિશ્વાસ સાથે અધિકારી ગણે પણ ખૂબ મહેનત કરીને લોકોના પ્રાણ પ્રશ્નોની વાચા આપવા માટે આ સેવા સેતુનું માધ્યમ એક માધ્યમ છે. વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, આવકના દાખલા હોય,
જાતિના દાખલા હોય કે આયુષ્યમાન ભારત દરેક વ્યક્તિને 5 લાખ સુધીનું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે કામ કરતી હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક એમને નમન કરું છું. સાથે સાથે એમને જે આરોગ્યની ચિંતા કરી અને 5 લાખ રૂપિયા સુધી એક ઘરમાં 7 જણ હોય તો 7 કાર્ડ સરકાર એને કાઢી આપશે. ત્યારે મને આથી વિશેષ આનંદ એવો બીજો કયો હોઈ શકે. ત્યારે આ સેવા સેતુના કાર્યક્રમમાં મને આવીને અને ખૂબ આનંદ અને લાગણી અનુભવીએ છીએ. સેવા સેતુના માધ્યમથી સંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકાનો સભ્ય હોય, ખૂબ જાગૃતતાથી સરપંચશ્રી હોય ત્યારે એ પ્રમાણનું કામ થતું હોય છે. સૌને નમસ્કાર. खबर जूनागढ़ से आई है। जूनागढ़ में गिरनार की लीली परिक्रमा को लेकर मामला गरमाया है। बीते 2 साल से कोरोना महामारी के चलते गिरनार की लीली परिक्रमा को बंद किया गया था, उसे स्थगित किया गया था, पर इस वर्ष लीली परिक्रमा का आयोजन करने की छूट दी गई, लेकिन सीमित साधुओं की उपस्थिति में, यानी कि राज्य सरकार और जूनागढ़ जिला प्रशासन की ओर से सिर्फ 400 साधुओं को ही लीली परिक्रमा के लिए मंजूरी दी गई है। लेकिन जानकारी के अभाव के चलते आज करीबन हजारों लोग विभिन्न विस्तारों से, गुजरात समेत गुजरात के आसपास के राज्यों के विभिन्न विस्तारों से गिरनार पहुंच गए हैं और पुलिस प्रशासन के साथ उनकी तू मैं हो रही है। जूनागढ़ जिला प्रशासन और जूनागढ़ जिला कलेक्टर की अध्यक्षता में आयोजित हुई बैठक के अंदर लीली परिक्रमा के लिए, गिरनार की जो लीली परिक्रमा है उसके लिए 400 साधुओं को ही मंजूरी दी गई है। तब लोगों तक ये जानकारी नहीं पहुंची थी और उसकी वजह से कई लोग और कई श्रद्धालु वहां पर पहुंचे हैं और अब ये मामला गिरनार की जो तटीय विस्तार है वहां पर गंभीर हो चुका है और पुलिस प्रशासन और श्रद्धालुओं के बीच घर्षण भी देखा जा रहा है। હું સાણંદથી આવું છું ને સાંભળ્યું કે પરિક્રમા ચાલુ છે એટલે અમે આવ્યા છીએ. સવારના આવ્યા છીએ, અત્યાર સુધી અમે હેરાન થઈ રહ્યા છીએ. તમને કોઈ એવું કીધું હતું કે અહીંયા પરિક્રમા ચાલુ છે કે નહીં એવું? હા, બધે વાતો થઈ છે કે પરિક્રમા ચાલુ છે. તો તમે અહીંયા આવીને તમને કોણે એવું કીધું કે બંધ છે? પછી તમે કેટલી હેરાનગતિ અનુભવી? અહીંયા આયા એટલે પોલીસ વાળા બધા એમ કહે છે કે બંધ છે, તમે હેરાન થશો, 2 વર્ષથી નથી આયા તો આ ફેરી પણ પાછા જાઓ. સવારના આવેલા છે કે કોક કે 12 વાગે ખોલીએ, કોક કે 4 વાગે ખોલીએ. સવારના હેરાન થયેલા છે. ખાધા પીધા વગરના અહીંયા બેઠીને રાજે સમરા ખોલીએ હમણાં, પણ ક્યારે કોઈને એનો નક્કી જવાબ કોઈ દેતું નથી. વિસનગરથી આવેલો છું. મારું નામ શૈલેષભાઈ બંજારા, વિસનગર જિલ્લાનો આવેલો છું. અહીંયા હર વર્ષે પરિક્રમા કરવા આવીએ, પણ આ 2 વર્ષથી બંધ હતી ને આ વખતે મોબાઈલમાં ટીવીમાં એવું જોયું હતું કે મર્યાદિત શ્રદ્ધાળુઓને મોકલવાના છે. મર્યાદિત શ્રદ્ધાળુઓમાં હવે અહીંયા કોઈને જવા નથી દેતા. 2 દિવસ 3 દિવસથી હેરાન થઈ રહ્યા છે અને અમે મર્યાદિત શ્રદ્ધાળુ બાપાની આશા લઈને આવ્યા છે કે બધા એવું થોડું કે ધક્કા જ ખાખા કરીએ. તમને ખ્યાલ હતો કે ભાઈ અહીંયા બંધ છે એવું તમને કોઈ? ના, મોબાઈલમાં ટીવીમાં એમ કહ્યું હતું કે આ વર્ષે પરિક્રમા ખોલવામાં આવેલી છે, 2 વર્ષ બંધ હતી અને મર્યાદિત માણસોને મોકલવામાં આવે છે. તો તમે કેવી હેરાનગતિ અહીંયા અનુભવો છો? બસ ધક્કા ખાખા કરીએ, પણ ધક્કા ખાખા. ગિરનારની લીલી પરિક્રમા આજે મધરાત્રિથી સાધુ સંતોને જે મંજૂરી મળી છે તે મુજબ આજ રાતથી શરૂ કરવામાં આવશે. સાધુ સંતો માટે 400 સાધુ સંતોને છૂટ સાથે આ પરિક્રમાનો પ્રારંભ થશે. પરંતુ લોકો આ વાતને ન સમજ્યા અને આજે અનેક લોકો ક્યાંથી દૂરથી આજે ગિરનાર પરિક્રમા કરવા માટે આવી પહોંચ્યા હતા, પરંતુ તંત્રના લોકો દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને પરત ઘરે જવાનું જણાવી રહ્યા છે. ગિરનાર પરિક્રમા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે, વેપાર ધંધા માટે પણ એક આશાનું કિરણ હોય છે, પણ તો છેલ્લા 2 વર્ષથી પરિક્રમા બંધ રાખવામાં આવે છે અને આ વર્ષે પણ માત્ર સાધુ સંતો માટે પરિક્રમાની છૂટ અપાઈ છે. ત્યારે ધંધાર્થી લોકો માટે પણ એક મોટું नुकसान છે. खबर जूनागढ़ से आई है। जूनागढ़ के केशोद में आशा वर्कर बहनों ने तहसीलदार को आवेदन पत्र दिया।
मामला था कि उन्हें जिस तरह से वेतन दिया जाता है उस वेतन के सामने उससे ज़्यादा काम लिया जाता है। जितने भी सरकारी कार्यक्रम होते हैं उन्हें उनमें अनिवार्य उपस्थिति देनी होती है। तब वेतन बढ़ोतरी समेत जो उनकी विभिन्न मांग है इसको लेकर आज आशा वर्कर बहनों ने तहसीलदार को आवेदन पत्र दिया और आने वाले समय में जल्द से जल्द उन्हें ज़रूरी जवाबदेही करने की भी मांग की थी। ये थी अब तक की खबरें। कल नई खबरों के साथ फिर से उपस्थित होंगे। तब तक BRG न्यूज़ की पूरी टीम को इजाजत दीजिए। नमस्कार। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज़ आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज़ की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।